સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના આખરી આંકડા જાહેર થયા। 15 મહાનગરપાલિકાઓમાં 3146 ઉમેદવારોની વચ્ચે સીધો જંગ થશે। મહાનગરપાલિકામાં કુલ 43 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। મહાનગરપાલિકાની ચૂંટણીમાં 132 ફોર્મ પરત ખેંચાયા તો 84 નગરપાલિકામાં 5449 ઉમેદવારોની વચ્ચે ટક્કર થશે। તમામ નગરપાલિકાઓમાં કુલ 375 ઉમેદવારો બિનહરીફ થયા। નગરપાલિકાની ચૂંટણીમાં 467 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। જિલ્લા તાલુકા પંચાયતનો આંકડો બપોર સુધીમાં ફાઇનલ થશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આખરી આંકડા જાહેર થયા, આ સંદર્ભે વધુ શું વિગત? જી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે પ્રમાણે ગઈકાલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ઘણા ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી અને તેને લઈને હવે આખરી જંગ કેટલા ઉમેદવારો વચ્ચે હશે તેના આંકડાઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે 15 જેટલી મહાનગરપાલિકાઓની અંદર હવે 3146 ઉમેદવારો વચ્ચે સીધો જંગ રહેશે। 15 મહાનગરપાલિકામાં 3146 ઉમેદવારો હવે બચ્યા છે કે જેમના વચ્ચે ચૂંટણી થશે। મહત્વનું છે કે મહાનગરપાલિકાની અંદર 43 જેટલા ઉમેદવારો બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે। મહાનગરપાલિકાની અંદર 132 જેટલા ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે। જો નગરપાલિકાની વાત કરીએ તો રાજ્યની અંદર 84 જેટલી નગરપાલિકાઓની અંદર ચૂંટણી યોજાવાની છે અને 84 નગરપાલિકાઓના 5449 ઉમેદવારો વચ્ચે હવે સીધો જંગ જામશે। નગરપાલિકાની કુલ 375 ઉમેદવારો બિનહરીફ થયા હોય તે પ્રકારના આંકડા રાજ્ય ચૂંટણી પંચ પાસે પહોંચ્યા છે। બહુ મોટો આંકડો કહી શકાય કે 375 ઉમેદવારો નગરપાલિકાની અંદર જે 84 જેટલી છે તેમાં બિનહરીફ રીતે ચૂંટણી પહેલા જ તે ચૂંટાઈ આવ્યા છે। 84 નગરપાલિકાના જે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તેમાંથી 467 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે ગઈકાલે, તે પ્રકારના આંકડાઓ સામે આવ્યા છે। અલબત્ત હજી મહાનગરપાલિકા અને નગરપાલિકાના જ આંકડાઓ રાજ્ય ચૂંટણી પંચે અપડેટ કર્યા છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના આંકડાઓ છે તે આજ મોડી રાત સુધીમાં અથવા તો સાંજ સુધીમાં અપડેટ થશે અને તેની સ્થિતિ પણ સ્પષ્ટ થશે કે હવે ચૂંટણીના જંગની અંદર કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનની અંદર છે અને કેટલા ઉમેદવારો ચૂંટણી પહેલા જ તે કોર્પોરેટર બની ચૂક્યા છે, નગરસેવક બની ચૂક્યા છે અથવા તો તાલુકા જેવા જિલ્લા પંચાયતના સદસ્ય બની ચૂક્યા છે। આ તમામ આંકડાઓ આજ મોડી રાત સુધીમાં સ્પષ્ટ થાય તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। જી નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।